હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં વિજ્ઞાન વિષયના અધ્યયન નિષ્પત્તિ વસ્તુ કે પદાર્થની નામ નિર્દેશવાળી આકૃતિઓ તેના બીજા સત્રની તમામ આકૃતિઓ આપણે આજે ડ્રોઈંગ બુક બનાવીશું. બરાબર, તો જોઈએ આપણે આકૃતિઓ. તો અહીંયા પહેલાં જ એકમ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, તેમાં પહેલી જ આકૃતિ છે આપણે કે પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ અને તેના બાજુમાં મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ છે. તો આ આપણે ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરીશું અને પ્રેક્ટિસ કરીશું. બરાબર, આગળ જોઈએ તો એ પણ છે એકમ 7 પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન, તેની જ આકૃતિ છે અને આ આકૃતિ છે હૃદયની આંતરિક રચના. બરાબર, તો શાંતિપૂર્વક આ પણ આકૃતિનું આપણે મસ્ત સુંદર ડ્રોઈંગ કરીશું. આગળ જોઈએ આપણે એ છે એકમ 8 વનસ્પતિમાં પ્રજનન, તેની આ આકૃતિ છે. બરાબર, અને તે છે કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં પ્રજનન. બરાબર, આગળ જોઈએ આપણે એ પણ એકમ 8 વનસ્પતિમાં પ્રજનન, તેની જ આકૃતિ છે અને અહીંયા 3 અલગ અલગ આકૃતિઓ છે, એ ખાસ ધ્યાન આપજો. પહેલી આકૃતિ છે કે ફૂગમાં બીજાનું સર્જન દ્વારા પ્રજનન, બીજા નંબરની આકૃતિ છે પુંકેસર અને ત્રીજા નંબરની આકૃતિ છે સ્ત્રીકેસરની છે. બરાબર, આગળ જોઈએ આપણે એ પણ એકમ 8ની જ છે વનસ્પતિમાં પ્રજનન, એ પુષ્પમાં પરાગનયનની આકૃતિ છે અને આ જે પુષ્પ છે એ જાસૂદનું લાક્ષણિક પુષ્પ છે. બરાબર, એટલે જાસૂદના ફૂલનું થતું પરાગનયનની આકૃતિ. બરાબર, આગળ જોઈએ આપણે તો એ પણ એકમ 8ની આકૃતિ છે. બરાબર, અને એમાં 3 આકૃતિઓ અલગ અલગ બતાવેલી છે, આપણે અલગ અલગ ડ્રોઈંગ કરશું. બરાબર, એમાં પહેલી છે ફલન એટલે કે ફલિતાંડનું નિર્માણની આકૃતિ છે. બીજી આંખમાંથી અંકુરણ પામતા બટાકાનો છોડ અને ત્રીજા નંબરમાં છે એ આપણે જે પાન ફૂટી ગઈએ ને પર્ણમાં નવો બાળછોડ ઉગે છે એની આકૃતિ છે. બરાબર, આગળ જોઈએ તો આ પણ આકૃતિ એકમ 8ની જ આકૃતિ છે. તો આ આકૃતિમાં પવન દ્વારા થતા બીજ વિકિરણના બીજ આપેલા છે. એમાં પહેલું બીજ સરકવાનું છે, બીજું મેપલનું બીજ છે. બરાબર, ત્રીજું જે છે એ સૂર્યમુખીનું રોમમય ફળ છે અને ચોથું અને છેલ્લું છે એ મદારનું રોમમય બીજ છે. બરાબર, આગળ જોઈએ આપણે એકમ 10ની આકૃતિ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. એમાં પહેલાં વિદ્યુત ઘટકો અને સંજ્ઞાઓ આપેલી છે જુદી જુદી. બરાબર, બાજુમાં બંધ પરિપથ છે અને નીચે ત્રીજા નંબરમાં ખુલ્લો પરિપથ છે. બરાબર, આગળ જોઈએ આપણે બીજી આકૃતિ. તો એ પણ એકમ 10ની જ આકૃતિઓ છે અને એમાં 2 આકૃતિઓ બતાવવામાં આવી છે. એક વિદ્યુત ઘંટડીનો વિદ્યુત પરિપથ અને બાજુમાં ફ્યુઝની આકૃતિ બતાવવામાં આવી છે. બરાબર, તો આ બંને આકૃતિ અલગ અલગ આપણે ડ્રોઈંગ કરીશું. આગળ જોઈએ એ એકમ 11ની પ્રકાશ એકમ જે છે આપણે 11 એની આકૃતિ છે. એમાં પહેલો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે, એ આપણે બંને જોડે દોરીશું. બરાબર, અને એની બાજુમાં જે આપી છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, એ પણ આપણે જોડે દોરીશું. બરાબર, હજુ 11 છે આગળ એકમ 11ની જ છે અને એ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, તેની આકૃતિ છે. જે આપણે જાનીવાલી પીનારા બોલીએ છીએ ને મેઘધનુષ્ય, તે દર્શાવતા 7 રંગો શ્વેત પ્રકાશમાંથી કઈ રીતે વિભાજન પામે છે તે દર્શાવતી આકૃતિ છે. આગળ જોઈએ આપણે એકમ 13 દૂષિત પાણીની વાર્તા, તેની આકૃતિ છે કે ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ. બરાબર, અહીંયા 2 વખત મારે દરમિયાન લખાઈ ગયું છે, તમે સુધારી લેજો. તો આ જે આકૃતિ છે એ આપણે શાંતિપૂર્વક ડ્રોઈંગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિઓ ગમી હોય તો વિડીયો મારું સબસ્ક્રાઈબ કરજો, ચેનલ લાઈક પણ કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.